પ્રભુના ચરણમાં નથી પડ્યો, નમ્યો નથી અને નમીએ ને એ બધાને ગમે. વાન ગમે ન હોય આપણે નમી જવાનું. વંદન પ્રણામ નથી ગયા પછી બલી પાતાળમાં ગયો. પ્રહલાદજી કહે કે જે કૃપા લક્ષ્મીજી ન પામ્યા તે બલિ રાજા પામ્યો. પ્રભુ બલિના કોટવાર થયા. પ્રભુએ પ્રહલાદજીને કહ્યું, તમે પણ પૌત્ર સહિત પાતાળમાં પધારો, ત્યાં મારું દર્શન હવે રોજ થશે. બલિના પગી તરીકે સિક્યુરિટી ગાર્ડ ભગવાન બન્યા. પણ ભગવાન જ્યાં વૈકુંઠમાંથી બલિના યજ્ઞમાં ગયા હજી પાછા ના આવ્યા. કારણ કે બાંધવા તો બલિને ગયા, તો ભગવાન તો અહીંયા ચોકીદાર થઈ ગયા. પાતાળમાં લાકડી લઈને ઉભી ગયા, પોતે બંધાઈ ગયા. પોતે બંધાણા. લક્ષ્મીજી ભગવાનની વાત જુએ કે ભગવાન ગયા ને હજી ના આવ્યા. કાં તો શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, 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 ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, કે તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, કે તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, હે આદિ નારાયણ નારાયણ હરિ હરિ, આદિ નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ કરતા 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 નારદ મુનિ વૈકુંઠમાં આવ્યા. લક્ષ્મીજી તો મૂંઝાયેલા છે. નારદજી આવ્યા. નારદજી પધાર્યા, પણ લક્ષ્મીજીનું મોટું ઉદાસ હતું. ચિંતામાં હતા કે ભગવાન તો બલિરાજાના યજ્ઞમાં ગયા, પછી આવ્યા નથી. ચિંતા કરે ભગવાન કેમ ન આવ્યા. નારદજીને પૂછે કે ભગવાન ગયા હજી નથી આવ્યા. નારદજી કહે તમને ચિંતા એટલી શું છે? કહે બલિને બાંધવા ગયા હજી પાછા આવ્યા નથી. નારદજી કહે પ્રભુ પાછા આવવાના નથી. બાંધવા તો બલિને ગયા જ, પણ પોતે બંધાઈ ગયા. આવતે નહીં, આવવાના નથી. શ્રી લક્ષ્મીજી કહે તમારી પાસે કોઈ રસ્તો છે મુનિ? એના મુનિ દેવશ્રી તમારી પાસે કઈ રસ્તો ભગવાન પાછા આવી જાય? આ છે ને મારી પાસે રસ્તો છે. જેમ બલિ રાજાના યજ્ઞમાં ભગવાન માંગવા ગયા હતા ને સંતોકલા પૃથ્વીનું દાન, એમ તમે બેન બનીને માંગવા જાઓ તો થાય, તો આવે, નહીં તો નહીં આવે. એટલે લક્ષ્મીજી તો સુંદર મજાના દાગીના અને મીંડા પહેરવાનું તૈયાર, મેકઅપ કરવા મીંડા તૈયાર થવા મીંડા. ત્યાં નારદ મુનિ કહે છે માંગવા જવું હોય તો આમ ન જોવાય, ત્યાં તો ગરીબની બેન થવાય. ભલે ગંભીર હોય
ગરીબની બેન નહીં તો ભાઈને દઈ આવ્યો. હા, નકર તો ભાઈની માંથી હાલતી દાગીના બેન જાય ને તો બેન એકાદું મૂકી જાય ને હમણાં મારે હપ્તા ભરવાના બાકી છે પણ ગરીબી થી જવાય, આમથી ન જવાય. એટલે લક્ષ્મીજી નારદજીની સલાહ પ્રમાણે બેન બની અને બલિરાજાના નગરમાં પાતાળમાં આવે છે. પાતાળમાં આવ્યા દ્વારપાળોને કહ્યું કે જાઓ બલિરાજાને કહો કે તમારી બેન તમને મળવા આવ્યા. સેવકોએ બલિરાજાને કીધું કે તમારા બેન આવ્યા. બલિરાજા મનમાં વિચાર કરે કે મારે બેન છે નહીં, કોણ આવ્યું? તો ગમે એ બેન બનીને આવી ને તે હોય તે કઈક અંદર બોલાવો. બલિરાજાની પાસે ગયા. અંદર બલિરાજા બેઠા. મારી રક્ષા કરવા માટે આવી, માટે બલિએ ભલે બેન બનીને પણ મારી રક્ષા તો કરે જ ને. એટલે કહે બેન બોલો, હું કામ કરું. તમારી આજ્ઞા શું? ત્યારે બલિરાજાનું પૂજન કર્યું બેન તરીકે, ચાંદલો કર્યું, ચોખા ચોયડા અને લાકડી બાંધી. બલબંધો બલિરાજા તિન બંધો મહાબલે રક્ષે રક્ષે રાગરીને 360 દિવસનો આશીર્વાદ. બળબંધો બલિરાજા તિન બંધો મહાબલે રક્ષે રક્ષે રાગરી 360 દિવસનો આશીર્વાદ. આમ બોલી અને રક્ષાનો દોરો બાંધ્યો, રાખડી બાંધી. બલિરાજા કહે કે માં બેન તારે જોઈને તે આપું. જે જોઈ તે આપું. ત્યારે લક્ષ્મીજી કહે કે તમારે દ્વારે ઓલો ચોકીદાર ઉભો છે એને નોકરીમાંથી કાઢી મૂકો. ચોકીદારને કાઢી મૂકો. ત્યારે બલિરાજા કહે કે એ બિચારો મારે ત્યાં ચોકી કરી ગાઢ બનીને રહીએ, એમાં અમે શું વાંધો છે? દેવ હોય તેને કાઢી મૂકો. કારણ હું એને લેવા આવી. ચોકીદાર તો પૂછી તમારો છે, તો પેલા તો મારા ઘરવાળા છે, એ મારા ઘરવાળા છે, પતિદેવ છે. ત્યારે બલિરાજા સમજી ગયા. કહે કે મેં તને બાંધ્યા નથી હો. હા, મેં નથી બાંધ્યા. આવે તો લઈ જા, આવે તો લઈ જાઓ. લક્ષ્મીજી બલિ પાસે આવ્યા. તે દિવસ કયો હતો? શ્રાવણ સુદ પૂનમ. આજે પણ પૂનમ ને દિવસે બેન ભાઈની રક્ષા કરે, રાખડી બાંધે છે. ત્યારથી આ તહેવાર એની શરૂઆત કરવામાં આવી છે. રાખડી બાંધી બલિરાજાને આશીર્વાદ આપ્યો. પછી તો ભગવાનને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ મહેશના 4 મહિનાના વાલા કાઢ્યા. અષાઢ મહિનાની સુદ એકાદશી એટલે કે દેવપોઢી ભગવાન સુઈ ગયા. એટલે કે અષાઢ મહિનાની 11મી વિષ્ણુ ભગવાન પાતાળમાં જાય બલિરાજાની રક્ષા કરે. કારતક સુદ 11 દિવસે ભગવાન બહાર આવે, તુલસીજીની સાથે લગ્ન કરે, તુલસી વિવાહ. અને મહાદેવનો વારો આવે શિયાળામાં. એટલે શિયાળામાં બોરના પાણી ગરમ આવે, એટલે મહાદેવ છે ને તેના પ્રભાવ પ્રમાણે પાણી આવે ને. ગરમ ન કરીએ કદાચ ડાયરેક્ટ એમને નાઈ નહીં તો હાલે. ત્યાર પછી મહાવદ 14 થી શિવરાત્રિના દિવસે મહાદેવ બહાર આવે ને બ્રહ્માજી જાય. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આમ 4 મહિના હજી પણ બલિરાજાની કારણ કે માગવા ગયા હતા
બાંધવા ગયા હતા તો ત્રણેય દેવ બંધાઈ ગયા. હજી પણ દ્વારપાળ તરીકે રક્ષા કરે. શુક્રાચાર્ય ભગવાનને કહે 23મા અધ્યાયનો 15મા શ્લોકમાં શુક્રાચાર્ય કેવા લાગ્યા. ઉતસ્તાत् કર્મવિષમ્યા યસ્ય કર્મેશ્વરો ભવાન યજ્ઞેશો યજ્ઞપુરુષઃ સર્વભાવેન પૂજિતઃ. યજ્ઞ પણ આપને પ્રસન્ન કરવા માટે જ હોય. આપના પધારવાથી જ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો છે. વામન રાજ્ય લઈ અને ઇન્દ્રને આપી દીધું. ગાદીમાં ભગવાન પોતે બેઠા નથી. એકેય અવતારમાં ભગવાન ગાદીએ નથી બેઠા. સ્વર્ગનું રાજ ઇન્દ્રને આપી દીધું. માતા આદિતિ તથા કશ્યપને પ્રસન્ન કર્યા અને વામનનું નામ એ પડ્યું ઉપેન્દ્ર. ભગવાન વામનનું નામ ઉપેન્દ્ર પડ્યું એટલે બધાય દેવતાઓ ઉપેન્દ્ર ભગવાનનો કારણ કે રાજ પાછું મળી ગયું ને, પોતાના ઘર પાછા દેવોને મળી ગયા ને, બલિરાજાએ લઈ લીધા હતા. તો બધાય ઉપેન્દ્ર ભગવાનનો જય જયકાર કરવા માંડ્યા. બોલીએ તે ઉપેન્દ્ર નારાયણ ભગવાન કી જય. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનના ગુણ ગાતા ગાતા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. ગઈકાલે લઈ લીધું હતું બલિરાજાએ, પણ આજે બલિરાજા માંગી પાછું એટલે સુખ અને દુઃખ, દુઃખ અને સુખ, ચડતી ને પડતી, પડતી ને ચડતી. તો ભગવાનને દેવોને આવે ને એને સ્વર્ગ મૂકીને ભાગવું પડે. આપણે ભાગવું પડે એમાં કઈ નવીનો હોય નથી. સુખ ને દુઃખ ના પૈરાયું પર ગાડું મારું ચાલે. સુખ ને દુઃખ ના પૈરાયું પર ગાડું મારું ચાલે. સુખ અને દુઃખ એ તો આવ્યા, પણ સુખમાં છલકાવું નહીં અને દુઃખમાં રડવું નહીં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હો. સુખ મળે તો દરિયા જેવું બની જવું, દુઃખમાં પણ સુકાતો નથી હો. સુખ તો મળે ને, બધી નદીઓ એમાં જાય તો કોઈ દી દરિયો એ બહાર નથી આવતો સુખમય. પણ 8 મહિના ક્યાંયથી પાણી દરિયામાં જતું જ નથી તો ક્યાં હુકાય? તો દરિયા જેવું રહેવું હંમેશા. સુખમાં હુકાવું નહીં, દુઃખમાં હુકાવું નહીં અને સુખમાં છલકાવું, દરિયા જેવું થવું ને. બધા તીરથ એમાં છે. 10 મહિનામાં તો બધી નદી ગંગાજી, યમુનાજી, સરસ્વતી છે. એટલે જ આ મહિનો આપો એકેય તીર્થમાં ક્યાંય જવાની જરૂર નથી. મન ગંગા તો કાઠોટમાં ગંગા. કેવત છે ને એની વાંહે કથા છે. કેવતની કથાઓમાં હોય જાય તો ભાગવતની રહી જાય, ભાગવત જો વાંચીએ તો કેવત રહી જાય. પણ વહુનો ભાવ હતો. ભલે સાસુમાં એ ડુબકી ગંગાજીમાં મારી, પણ વહુ તો ઘરે બેઠા બેઠા કાઠોટમાં હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે કરે. અને ભાવ છે ને અહીંયા ભગવાન છે. સાતમાં હોનાની વીટી બેતારા સ્નાન કરતા કરતા ગંગાજીમાં પડી ગયા. નાયા વહુ હર હર ગંગે કરતા હતા. એ વીટી આય આવી હાથમાં. સાસુ મારીને વાત કરીને મારી હોનાની વીટી. ત્યારે વહુ કહે કે આ હતી. તો ભાવ છે ને અહીંયા ભગવાન. ભાવ વસે ભાવે ભજી લ્યો ભગવાન. જીવન રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન રહ્યું. સુરેશજી કહે છે રાજન, આ વામન ચરિત્રની કથા તમને કહી પૃથ્વીના રજગણ